અને હવે વાત સુરતની કરીએ। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 69% જેટલું મતદાન થયું છે। કાકા ભત્રીજી વચ્ચે રસપ્રદ જંગ પણ જામ્યો હતો। ચૂંટણીમાં 69% જેટલું મતદાન થયું છે અને સ્ટેડિયમની ચૂંટણીમાં રસપ્રદ જંગ જામેલો જોવા મળ્યો। કુલ 5250 પૈકી 3608 મતદારો હતા। ટૂંક સમયમાં મતગણતરી પણ આની શરૂ થશે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે વહેલી સવારે જ ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ જે છે તે હવે મતગણતરીની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે। અહીંયા આગળ જે મતદાર એજન્ટો જે છે તેઓ પણ અંદર આવી ચૂક્યા છે અને મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે થોડી વારમાં જે છે તે જે મતદાનો પડ્યા છે તેનો ભાવિનો જે 21 જેટલા ઉમેદવારો છે તેઓના ભાવિનો ફેસલો થશે। આ જે ચૂંટણી યોજાઈ હતી એ કાકા ભત્રીજી વચ્ચેની ચૂંટણી હતી। જે હેમંત કોન્ટ્રાક્ટર અને જે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર જે છે તેમની બંને પેનલ વચ્ચે જે છે તે આ ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી। વર્ષોથી આ ચૂંટણીની અંદર કનૈયાલાલ કોન્ટ્રાક્ટર જે છે તેનો દબદબો જોવા મળ્યો હતો। સાથે જ ત્યારે આ વર્ષે જે છે તે ચૂંટણી જે યોજાઈ રહી છે તેમાં તેમની ભત્રીજી તેમની સામે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી અને સવારથી જે છે તે મતદારોએ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો। 3600 થી પણ વધારે જે મતદારો છે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ત્યારે હાલ જે છે તે પેટી ખોલવાની શરૂ થઈ ચૂકી છે અને જે મતદાનનું જે પરિણામ છે તે થોડી વારમાં આવશે અને મતગણતરીની જે છે તે હાલ શરૂઆત કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, સુરત।